નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ, આ વાત લઈ આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ. મિત્રો, આજે આપણે વાત કરવી છે એ સરગવાના પાકની. સરગવા એટલે મોરિંગા. આજે આપણે ડ્રમસ્ટિક આની જે છે મિત્રો વાત કરવી છે કે સરગવાનો છોડ જે છે એ આયુર્વેદની દ્રષ્ટિએ ખૂબ ઉપયોગી છે અને એની ડિમાન્ડ એ ખૂબ મોટી જે છે એ દિવસે દિવસે વધી રહી છે. ત્યારે આ સરગવા જે છે એનું સિંગનું તો ઉત્પાદન કરીએ છીએ તો સિંગમાંથી તો આપણે કમાણી કરીને આપે જ છે, પણ એના પાન જે છે એનો પણ જે છે એ સારામાં સારું જે છે એ વેચાણ કરી અને આપણે સારા એવા પૈસા મેળવી શકીએ છીએ. ત્યારે આ પાન જે છે એ પાન આપણે ઘણી વખત આપણી પાસે હરગવા હોય પણ આ પાન કોણ લઈ જાય, કોને આપવા એ આપણે ખ્યાલ હોતો નથી. ત્યારે અહીંયા પાન જે છે એ તમામ પ્રકારના જે સરગવા જે છે એના કહેવાય કે એની જે સિંગો તો રાખે જ છે, પણ સાથે સાથે એ આ જે પાન જે છે એ પણ રાખવાનું શરૂ કર્યું છે. એવા અમારા ગામના જ અમારા પ્રગતિશીલ ખેડૂત અને યુવાન મિત્ર છે, એમની પાસેથી જ જાણીએ. રમેશભાઈ, આપનો પરિચય અને ત્યારબાદ તમે જે છે આ પાન કેવી રીતના ખેડૂતો પાસેથી લ્યો છો, ખેડૂતોને આ પાનના કેવી રીતના ભાવ ચૂકવો છો અને ખેડૂતોને આ આપવા હોય તો કેવી રીતના આપી શકાય, અમારા ખેડૂતોને વાત કરો. હવે ખેડૂતને માટે એની પાસે ટાઈમ ન હોય તો જેવા પાંદડા છે કે છોડની અંદર જોઈએ આપણે તો એની ઉપર અંદાજ પૂછે કે ભાઈ આટલા સુધીનો એમનો રાખો ને ખેડૂત આપણને ફોન કરે તો આપણે જોઈને અને મજૂર લેખે કપાઈ લઈએ. બરોબર. પછી ખેડૂતને જાતે મહેનત કરીને લાવવું હોય તો અહીંયા એ ગાહડી લાવે. આ જે પાંદડા છે આવડા, આમાં આવડી હવી ભેગી ન આવે તો એના ભાવ પૂરા આવે. બરોબર. હળી ન હોય. લીલા પાંદડા, જેમ લીલા પાંદડા હોય માર્કેટ થાય, બરોબર. લીલા પાંદડાનો ભાવ આપ્યો. બરોબર. ઈ પાંદડા લીલા પાંદડા હોય તો ઈ 80 થી માંડીને 105 સુધી લઈ. બરોબર છે. લીલું પાંદડું હોય ન હોય ભેગી. બરોબર. ભાઈ ભેજ ન હોય એવી રીતનું. બરોબર. અને વાડીમાંથી સીધા તમે રાખો તો એ કેવી રીતના રાખો? ઈ વીઘે જે આપણે છોડમાં જોઈએ ને એની ઉપર જો ને છોડમાં કેવા પાન છે, 1000 રૂપિયાથી માંડીને 5000 સુધીના ભાવ છે. એ લઈ લ્યો તમે બધું હાથે લઈ લ્યો. કાંઈ નહીં, ખેડૂતને ખાલી સીંધી દેવાનો અને વીઘો માપી લેવાનો આપણે અને કાપી લેવાના. બરોબર છે. તમારો હેલ્પલાઇન નંબર આપો, મોબાઈલ નંબર આપો, જેથી કરીને આપણા આજુબાજુના ખેડૂત મિત્રોને પાન જે છે એ તમારા સુધી પહોંચાડવા હોય તો તમારો સંપર્ક સાધી શકે. 99 25 33 27 નેવાય છે. આ જે છે રમેશભાઈનો નંબર છે. મિત્રો, આપ પણ જે છે જો સરગવાનું વાવેતર કર્યું હોય અને સરગવાનો પાવડર જે છે એટલે કે સરગવાના પાનનો પાવડર પણ ખૂબ મોટું માર્કેટ છે, પણ આ ડાયરેક્ટ જે છે એ તમારે આવા પાન જે છે એ આપવા છે તો સર રમેશભાઈનો સંપર્ક તમે સાધી શકો છો. રમેશભાઈ, અમારા ખેડૂત મિત્રો માટે આપણે ખૂબ સરસની એક વ્યવસ્થા આપણા વિસ્તારમાં કરી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ. આભાર.